નમસ્કાર દોસ્તો, આજે ત્રણ મોટી ઘટના પર વાત કરવાના છે. ખાસ કરીને પશુપાલકો, ખેડૂતો માટે આજનો આ મુદ્દો છે એ ખૂબ મહત્વનો છે. આ સિવાય એક મહિલા છે. આ મહિલાના પગમાં ચાંદીના કડલા પહેરેલા છે. 1 કિલોના ચાંદીના કડલા છે. આ કડલાને ચોરો છે, લૂંટેરાઓ છે, એ કાઢવા માટે આ મહિલાના બંને પગો જ કાપી નાખે. અને ત્રીજી ઘટના છે જે આપણા તાલાળાની અંદર સરફિરા યુવાને જે કાંડ કર્યો છે, આ મુદ્દે વાત કરવાની છે. તો આ ત્રણેય ઘટનાઓ શું છે, શું પૂરા મામલાઓ છે, શા કારણે ખેડૂતોએ સાવધાન રહેવાની જરૂર છે, પશુપાલકોએ સાવધાન થવાની જરૂર છે, ક્યાંની એ મહિલા છે જેના પગના કડા કાઢવા માટે લૂંટારોએ પગ જ કાપી નાખ્યા, અને તાલાળામાં આખરે સરફિરો યુવાન કોણ છે અને શું તેને કાણ કર્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. દોસ્તો, સૌ પ્રથમ વાત કરી લઈએ એ મહિલાની જેના પગ જ કાપી નાખવામાં આવ્યા છે. આ ઘટના આપણા રાજ્યની નથી, પરંતુ રાજસ્થાનની છે. રાજસ્થાનનો એક વિડીયો લગભગ 2 દિવસથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમામ લોકો સુધી આ વિડીયો લગભગ મોટાભાગના લોકોએ જોયો હશે. એક મહિલા છે જે રોડના કાંઠે હોય છે, જેના બંને પગો છે તે કાપેલા જોવા મળે છે. ત્યાં લોકો પણ ઊભા હોય છે. આ વિડીયો જ્યારે વાયરલ થાય છે ત્યારે લોકો છે તે દંગ રહી જાય છે, ચોંકી જાય છે કે આ કાંડ આવો કોણે કર્યો છે. આ શખ્સો ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ એ પહેલા જાણી લઈએ કે આ મહિલા કોણ છે અને તે ત્યાં કઈ રીતે પહોંચી છે. આ મહિલા છે તે સવાઈ માધોપુરના ચિત્તોડની રહેવાસી છે. ચિત્તોડનું બામનવાસ કરીને એક વિસ્તાર છે. આ વિસ્તારમાં આ મહિલા રહેતી હોય છે. આ મહિલા મજૂરી કામ માટે ત્યાંથી અન્ય જગ્યાએ જતી હોય છે. એ બસમાં જાય છે અને તે બસમાંથી જ્યારે ઉતરે છે ત્યારે તેને એક મહિલા અને એક પુરુષ જે બાઇક સવાર છે તે તેને લિફ્ટ આપે છે. આ મહિલા છે તેનું નામ કમળાદેવી છે અને તે આ મહિલા અને પુરુષ જે છે એ પુરુષનું નામ રામ અવતાર ઉર્ફે કાળુ બેરવા છે અને તેની સાથે તેની એક મહિલા દોસ્ત હતી જેનું નામ તન્નુ છે. આ બંને લોકો આ કમળાદેવીને લિફ્ટ આપે છે. એનો ઈરાદો ઠીક નહોતો. તે કમળાદેવીને જ્યારે બસમાંથી ઉતરે છે એ સમયે તેને જોઈ જાય છે અને તેણે જે ઘરેણાં પહેર્યા હોય છે, તેણે જે સોનું અને ચાંદી પહેરી હોય છે, એ જોઈને તેને લિફ્ટ આપે છે. કમળાદેવી તેની સાથે બેસી જાય છે અને આ બંને છે ત્યાં કમળાદેવીને ખવડાવે પીવડાવે છે. અને ત્યારબાદ તેને એક અવાવરૂ જગ્યા છે જયપુર, કરોલી રોડ આવેલો છે. આ કરોલી રોડ છે, આ પેટ્રોલ પંપ છે ત્યાં, અને ત્યાંથી નજીકમાં એક અવાવરૂ જગ્યા છે. ત્યાં સાંજના સમયે આ મહિલાને બંને લોકો લઈ જાય છે. લઈ ગયા બાદ આ મહિલાના જે ગળામાં ઘરેણા હતા સોનાના એ કાઢી લે છે. આ મહિલાએ કુલ 1.5 કિલોની આસપાસ ચાંદીના ઘરેણા પહેર્યા છે. તેના ગળાની અંદર હોય છે સોનાના ઘરેણા, અન્ય ચાંદીના ઘરેણા છે. તે આ બંને છે તનુ અને રામ અવતાર તેનો મિત્ર, તે બંને કાઢી લે છે. ત્યારબાદ હવે વારો હતો આ મહિલાના કમળાદેવીના પગનો. તેના પગ છે એ પગમાં 500 ગ્રામના, મતલબ કે 1 કિલોના બંને પગમાં કડા પહેરેલા હતા. અને આ કડા તનુ અને તેનો મિત્ર છે રામ અવતાર તે કાઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ કડા છે તે ખુલ્યા નહીં. અને ન ખુલવાના કારણે આખરે આ બંને લોકોએ બર્બરતાપૂર્વક આ મહિલાના એ કડા મેળવવા માટે બંને પગો છે એ ત્યાંથી કાપી નાખે. ત્યાં કાપી નાખ્યા બાદ એ કડા લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્યાં જ્યારે લોકોની નજર પડે છે ત્યારે આ વિડીયો પણ સામે આવે છે. આ એ જ વિડીયો છે જ્યારે મહિલાના પગને કાપીને આ લોકો એ કડા લઈને ભાગી જાય છે. આ મહિલાને સવાઈ માનસી જે જયપુરની હોસ્પિટલ છે ત્યાં અત્યારે દાખલ છે. તે બોલી શકે છે, પરંતુ તેની તબિયત અત્યારે તો ડોક્ટરોનું કહેવું છે કે સ્થિર છે. બીજી તરફ આ વિસ્તારની જે સવાઈ માનસી વિસ્તાર છે ત્યાંની પોલીસ છે તેને આ જે તન્નુઓને આ જે લૂંટેરો છે રામ અવતાર ઉર્ફે કાળુ બેરવા તેને ધરપકડ કરી છે, તેને ઝડપી પાડ્યા છે અને હવે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આ મહિલા હજુ પણ હોસ્પિટલના બિછાને છે અને કારણ હતું માત્ર ચાંદીના 2 કડલા. કહેવાનો મતલબ એ છે કે કોઈની લિફ્ટ લેતા પહેલા, અજાણા વિસ્તારમાં જતા પહેલા તકેદારી રાખવી જરૂરી છે, પુરુષ હોય કે મહિલા હોય. આ સિવાય બીજી એક ખોફનાક અને ચોંકાવનારી ઘટના આપણા ગુજરાતમાંથી છે. આપણા રાજ્યની અંદર આપણે સાંભળ્યું હશે કે 20 દિવસ પહેલા અમદાવાદની અંદર એક શહેર પોલીસ કંટ્રોલ રૂમ છે. આ શહેર પોલીસ કંટ્રોલ રૂમના એક પીઆઈ હતા જેનું નામ વનરાજ માજરિયા છે, જેનું મોત થયું છે 20 દિવસ પહેલા. એ સમયે આપ તમામે ખબર સાંભળી હશે કે તેને પોતાના પાલતુ જે શ્વાન હતો તેનો નખ વાગ્યો હતો. તેણે નજરઅંદાજ એ વસ્તુ કરી અને આખરે તેને હડકવા થાય છે, તેનું મોત થાય છે. પરંતુ એનાથી પણ વધારે ઘાતક અને ખતરનાક ખબર છે તે આપણા બનાસકાંઠાથી સામે આવી છે. જી હા દોસ્તો, આપણા બનાસકાંઠા વિસ્તારની અંદર ભેંસ છે, એ ભેંસને હડકવાનો રોગ શરૂ થાય છે. એ હડકાઈ બને છે,
ખેડૂત અજાણ હોય છે, પશુપાલક છે તે અજાણ હોય છે. 6 મહિના પહેલા એ ભેંસને હડકવા થયો હતો. 6 મહિનાથી આ ખેડૂત છે તેને દોતો હતો, તેને ચારો પૂરો પણ કરતો હતો. આ ખેડૂતનું અવસાન થાય છે ત્યારબાદ આ ઘટના છે આ પશુપાલકના અવસાન થાય છે ત્યારે સામે આવે છે. બનાસકાંઠાના વડગામ તાલુકાનું ઘોડિયાલ કરીને ગામ છે. આ વડગામ તાલુકાના ઘોડિયાલ ગામનો મિલન ચૌધરી નામનો 25 વર્ષનો યુવાન છે, જેનું હમણાં મોત થયું છે. લગભગ 26 તારીખની આસપાસ તેનું મોત થયું છે. આ યુવાન છે જે એ પશુપાલક છે, તે ખેડૂત છે. તેને 24 તારીખના રોજ તેને તાવ આવ્યો હતો. 24 તારીખે તાવ આવ્યા બાદ તેને ત્યાં હોસ્પિટલમાં દાખલ સારવાર લીધી હતી, સારું થઈ ચૂક્યું. તે ઘરે આવ્યો હતો, પરંતુ તાવ છે તે હવે બમણી સ્પીડથી આવે છે અને તેને ફરી એક વખત હોસ્પિટલ લઈ જવામાં આવે છે. 25 તારીખે 24 તારીખે તે પહેલી વખત દવાખાને જાય છે, ફરી 25 તારીખે દવાખાને જાય છે તો ત્યાંથી કહેવામાં આવે છે કે આ અમારા હાથની વાત નથી, અમદાવાદ તત્કાલ રિફર કરો. અમદાવાદની કેડી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. 26 તારીખનો દિવસ આવે છે. આ મિલન ચૌધરીનું 26 તારીખે તે દમ તોડે છે. ડોક્ટરો કહે છે કે તેને હડકવાનું ઇન્ફેક્શન છે, સાહેબ તેને હડકવા છે. હજુ ચોક્કસ રિપોર્ટો છે તે હવે પછી આવશે કે શું ઇન્ફેક્શન હતું, કઈ પ્રકારનો હડકવા હતો, પરંતુ ડોક્ટરોનું કહ્યું છે કે તેને હડકવાના કારણે આ ઘટના બની છે. મતલબ કે મિલને 3 દિવસમાં મોતને વહાલો થયો છે. ડિજિટલ ભાસ્કરની સ્ટોરીના આધારે વાત કરીએ તો ડિજિટલ ભાસ્કરે લખ્યું છે કે મિલનની 6 મહિના પહેલા ભેંસ છે તે હડકાઈ થઈ હતી, પરંતુ આ ખેડૂતને ખ્યાલ નહોતો. 6 મહિનાથી એ ભેંસને દોવામાં આવતી હતી. એ ભેંસની જે લાળ છે તે મિલનની ક્યાંક ને ક્યાંક ટચ થઈ હતી, કારણ કે તે તેને દોહતો હતો, તે તેને ચારો વણાકતો હતો, પાણી પાતો હતો, પરંતુ એ ખેડૂતને ખ્યાલ નહોતો. મહિના દિવસ પહેલા આ ભેંસનું મોત થાય. વેટેનરી ડોક્ટરને બોલાવવામાં આવે છે અને તેને પૂછવામાં આવે છે કે આખરે આ ભેંસનું મોત કઈ રીતે થયું છે. ડોક્ટર કહે છે કે શાયદ તેને હડકવા થયો છે અને તેના કારણે તેનું મોત થયું. મિલનને ડોક્ટર સલાહ આપે છે કે તમે પણ રસી લઈ લેજો, પરંતુ મિલન નજરઅંદાજ કર્યું, કારણ કે મિલનને ભેંસ નહોતી કરી અને મિલન આ વસ્તુને શાયદ નજરઅંદાજ કરે છે. તે ત્યારબાદ 1 મહિના પછી 24 સપ્ટેમ્બરના રોજ મિલનને તાવ આવે છે અને તાવ આવ્યા બાદ તેનું 2 જ દિવસની અંદર મોત થાય છે. એવું મનાય છે કે તેને ક્યાંક ને ક્યાંક તેની લાળ છે જે ભેંસની એ મિલાવે છે, ભેંસની લાળને એ તેના શરીરમાં ગઈ હોય અથવા તો તેને ક્યાં ઘાવ લાગ્યો હોય અથવા તો ભેંસે ચાટ્યું હોય, ત્યાં આ લાળ ટચ થઈ હોય. શું થયું છે એના પાકા રિપોર્ટ હજુ આવવાના બાકી છે. પરંતુ દોસ્તો આ ગંભીર બાબત છે, કારણ કે ઘણી બધી વખત સાંભળવા મળે છે કે આપણા પશુને કોઈ હડકાયું કૂતરું હોય, નોળિયું હોય કે કોઈ પણ વસ્તુ હડકાઈ હોય, જરૂરી છે કે પશુને કોઈ પણ વસ્તુ ટચ કરે તો તેને વેક્સિન રસી આપવી જરૂરી છે. ખેડૂતોને ખ્યાલ નથી હોતો, તો જ્યારે એના લક્ષણો દેખાય, પશુ ખાવાનું બંધ કરે, ક્યારેક મારવાનું તોડે છે, બેઠું રહે છે, તો એના લક્ષણો હોય છે. ઘણા બધા પશુપાલકો એવા પણ હોય છે કે હડકવા થયા બાદ તેનું દૂધ છે તે દોહતા હોય છે. એટલું જ નહીં, તેને ઘરે નથી લઈ જતા, પરંતુ ડેરી ઉપર આપી દે છે. જોકે એ જોખમી ગણવામાં આવે છે. હવે કેટલું જોખમી છે તો પશુ ચિકિત્સક કહી શકે, પરંતુ ઘણા પશુપાલકો આવું કરતા હોય છે. એવા કિસ્સા ઘણી વખત સાંભળવા મળ્યા છે. સાવધાન રહેવું જરૂરી છે. આપનું પશુ હોય કે કોઈનું બાળક હોય, આપ અગર એ દૂધ ડેરી પર આપો છો તો ત્યાંથી પણ બાળકો માટે લોકો લઈ જાય છે. તો નાની એવી લાલચ માટે આવી ગંભીર બેદરકારી ન રાખવી, કારણ કે ઘણી બધી વખત જ્યારે હડકવા થઈ જાય છે ત્યારબાદ તેનો કોઈ રસ્તો નથી. જેથી કરીને પશુપાલક હોય, ખેડૂતો હોય, તે ખૂબ સાવધાની અને તકેદારી રાખે. જે લોકોને મગજની અંદર વહેમ હોય છે કે કૂતરું કરડું નથી, ટચ થયું છે, નખ લાગ્યો છે, એનો નખ લાગે કે તેની લાળ ટચ થાય, રસી લેવામાં બેદરકારી ના કરવી જોઈએ. ત્રીજો મુદ્દો છે આપણા તલાલાનો. તલાલા શહેરમાં ગઈકાલે એક ઘટના બની છે. તલાલાનું જાસ્મીન ટ્રેડર્સ કરીને એક શોપ આવેલી છે. આ કલરની દુકાન છે. અહીંયા પર કસ્ટમરો છે તે આ દુકાને આવ્યા હતા. એક નાની 4 વર્ષ 5 વર્ષની બાળકી હતી, પોતાના પિતાની સાથે આ દુકાનની અંદર આવી હતી. પરંતુ આ દુકાનેથી થોડી જ સમય પહેલા એક તલાલા શહેરમાં એક વ્યક્તિ રહે છે જેનું નામ છે કરણ ઉર્ફે અક્રમ ગોવિંદગીરી ફકીર નામનું. SR કરીને એક સોલ્યુશન છે તે ત્યાં માગે છે અને લઈ જાય છે. આ સોલ્યુશન છે એવું કહેવાય છે કે કલરમાં કશે કામ આવતું છે. ઘણા બધા લોકો ચર્ચા કરે છે કે તેનો તો નશોય થાય છે. અમને ખ્યાલ નથી કે નશો થાય છે કે કેમ, પરંતુ એ સોલ્યુશન છે તે આ અક્રમ નામનો યુવાન છે તે લઈ જાય છે. પરંતુ થોડા સમય પછી એ સોલ્યુશન પાછું આપવા માટે આવે છે. હવે પાછું આપવા માટે જ્યારે આવે છે ત્યારે દુકાનદાર લેવાનો અસ્વીકાર કરે છે, કારણ કે એનું ઢાંકણું છે તે ખુલેલું હોય છે. ઢાંકણું ખોલી નાખ્યું હોય છે, જેથી દુકાનદાર ના પાડે છે. અક્રમને ગુસ્સો આવે છે અને અક્રમ છે એ સોલ્યુશનમાં આગ લગાવીને દુકાનની અંદર ફેંકે છે. એ જ્યારે ફેંકે છે સીધું જ 4 વર્ષની બાળકી ઉપર પડે છે. આ કે સોલ્યુશન સળગતો આખો જે ડબ્બો હોય છે તે, અને બાળકી એકાએક આગમાં તે ઉલઝી જાય છે. ત્યાં એ દુકાનદાર હોય કે બાળકીના પિતા હોય, ખૂબ મહેનત કરે છે, તત્કાળ આગને ઓલાવે છે, પરંતુ બાળકી ગંભીર રીતે ઘાયલ થાય છે. તેને સારવારમાં મોકલવામાં આવે છે. અને બીજી તરફ આ જે યુવાન છે
તેના વિરુદ્ધ 307ની મતલબ કે જે હત્યાની કોશિશની કલમ આવે એ લગાવવામાં આવી છે. હવે બીએનએસની કલમો લાગી છે તો નવી કલમો ઉમેરવામાં આવી છે. અને આ કેસ છે આખો એ હવે હાઈ પ્રોફાઇલ એટલા માટે બન્યો છે કે એક નાની બાળકીને આ વ્યક્તિને ગુસ્સો આવે છે, જે વસ્તુ લઈ જાય છે એને પરત દુકાનદાર નથી રાખતો, એટલા માટે નથી રાખતો કે એવું કહેવાય છે કે ઢક્કન ખુલ્લું હતું. આપણે એક કન્ફર્મ નથી, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને ફેંકે છે ત્યારે એનો ગુસ્સાનો ભોગ બને છે. માત્ર 4 થી 5 વર્ષની એ બાળકી, સદનસીબે આ બાળકી બચી ગઈ છે, ત્યાં લોકો હતા એટલે, નહીંતર તેને બચાવવી મુશ્કેલ હતી. આ વ્યક્તિને તલાલા પોલીસે ગણતરીની કલાકોની અંદર શોધીને એને જેલના હવાલે કર્યો છે અને પકડી પાડ્યો છે. આ એ જ અક્રમ છે જેને ગઈકાલે એ SR નામનું સોલ્યુશન છે તેને લઈ ગયો હતો અને પરત દેવા વખતે તેણે આ દુકાનની અંદર ફેંકીને આ બાળકીને આગના હવાલે કરી હતી. જોકે સદનસીબે બાળકીનો બચાવ થયો. આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે? પહેલી ઘટના, એ વૃદ્ધ મહિલાના પગું કાપીને કળા લઈ ગયા, એને લઈને આપ શું કહેશો? બીજું, જે ભેંસ હડકાઈ થઈ, શ્વાન હડકાઈ થાય છે, ઘણા બધા એવા પ્રાણીઓ હડકાયા થાય છે, એને લઈને આપના શું મંતવ્યો છે? કેવી તકેદારી રાખવી જોઈએ, સાવધાની શું રાખવી? અને ત્રીજું, આ અક્રમે જે કાંડ કર્યો છે, આ તમામ મુદ્દે આપ અમને કમેન્ટ કરીને આપના મંતવ્યો જરૂરથી જણાવજો. આવા જ નવા વિડીયો માટે આપ જોતા રહો નમસ્તે ગીત. ધન્યવાદ.